અહીંથી કોઈ ત્યાં આવ્યું હતું નહીં? અમને ઈચ્છા હતી, અમને બધાને ઈચ્છા હતી, અમને બધાને ઈચ્છા હતી, પણ કોઈ આવ્યું નહીં. એમાં હું સરઘસમાં હું જોવાનું સરઘસ થોડું હતું પ્રભુ. એ લોકોને એ બધા બસ એવું છે. એ લોકોને બહુ ભાવ પૂર્ણ એને ભાવ કે છે. આ બધાને બહુ ભાવ હોય છે એક દિવસનો, પછી આખી જિંદગી હોરો નીકળી જાય છે. બહુ ભાવ નથી હોતો. 3 દિવસ કેટલા દિવસ હોય છે? 5 દિવસ. વધુ પૈસા હોય તો વધારે દિવસ. કેટલાનું હોય? 3 દિવસનું હોય કે વધારે હવે દિવસ? તો ઓછું થઈ ગયું. હવે તો ઓછું થઈ ગયું. ઓછું થયું? પૈસો ઓછો થઈ ગયો? ના, એવું નહીં. દેખાવ કરનારા તો કરે, પણ સમય 3 દિવસ તો હશે જ ઓછામાં ઓછા કે વધારે? 3 દિવસ ખરા. 3 દિવસ ખરા. બે થી શરૂ છે. પ્રભુ 3 દિવસ તો ખરાબ હોય. 3 દિવસ એ તો કે એને આપણો વારો છે. પેલા સુશીલ પ્રભુ કે એક ના 25 લાખ ઓનલી. એટલે બાપડા તૂટી જ જવાનું. અમે બાળપણમાં ગયા હતા આપણે શું નામ ચેન્નાઈ વાળા રાજુ પ્રભુ એના બાપુજીના લગ્નમાં. અમે તો 7 વર્ષના છું. 7,000 બધું પતી ગયું. ગયા એટલે આપણે તો રમવાનું ખાઈ પીને. અને પછી પેલા બ્રહ્મદેવતા હોય, જે દેવગુરુ ઇષ્ટની છબી હોય, અગ્નિ દેવતા હોય, યજ્ઞ દેવતા હોય, વૈદિક મંત્ર હોય, પતી ગયું. અને રિયલ એન્ડ જેન્યુઅન બંને આખી જિંદગી. એ આવ્યા હતા છેલ્લે એના મધર નિકોરા. એના વર્ષી તપ કરતા હતા. એક દિવસ ઉપવાસ, એક દિવસ પ્રસાદ એવું. પછી કે ત્યારે તો 20-20 કિલોનો આટો બનતો હતો, હવે નો થાય છે. પછી એક રોટલો બાજરીનો બનાવી લઈ ગયા હતા. ત્યારે કોણ હાજર હતો ખબર નથી. અમે હતા. પછી અમારી પાસે સફરજન પ્રસાદ હતો કે મને એક કાપો. કીધું લઈ જાઓ એક સફરજન. બધા સરળ, ઉદાર અને સત્સમાન. આમ તો બીજું કોઈ રાગ દ્વેષ નહીં. મફત સિમ્પલ. એસ્ટિમેટ કીધેલો અમને એ વખતે 7,000. એ વખતે પણ 7,000 મોટી રકમ. હે? એ વખતના 7,000 ઘણી મોટી રકમ. એ તો છે જ. હવે 70 વર્ષ પહેલાનો તો ત્યારના 300 ના અત્યારના 30,000 ઓછા પડે. એ સૂર્યકાંત પ્રભુ કહે છે ને, એમને અત્યારે 25-30,000 મળતા હોય તો ઓછા પડે. 2 જણ પોતે હોય ને 2 બાળકો હોય તો પણ એ ઓછું પડે. ત્રણસો માં ફૂલ ખાધે પીધે સુખી હોય મહિનાના 300 તો. અને બધું પાછું ફૂડ પોઈઝન નહીં, શુદ્ધ સાત્વિક પૌષ્ટિક. એટલે આ તો ખાલી રૂપિયાનું અવમૂલ્યન, ખાલી આંકડો જ મોટો થયો, બાકી એમાં દમ નહીં કાંઈ. એ આંકડો ન જોવાય. એ બધું શુદ્ધ હતું, સાત્વિક પૌષ્ટિક હતું. ભાવો શુદ્ધ હતા, ઉદારતા હતી, સરળતા હતી, નિષ્કપટતા હતી. એવો કોઈ વ્યક્તિગત દેહાધ્યાસનો આગ્રહ નહોતો. સમજાય? એમ હળવાશથી જીવતા. મામા પ્રભુ આવી ગયા. ઓમ ઓમ બરાબર. આ લોકોને એ લોકોની જ્ઞાતિ એવી છે ને, કૂદવાનું ને એમને એવું ગમે, વગાડવાનું મોટે મોટે ને કૂદવાનું. આ બધા ચાલે છે એવું. પેલા એવું નહોતું.
આ બધા હતા જ નહીં યંત્રો યંત્રો હતા જ નહીં. સાદાઈ છે એકદમ સિમ્પલ, શાંતિથી. પછી આખી જિંદગી વફાદાર. અને આ તો કોઈ ઢંગધડા જ ના હોય, મગજના ઠેકાણા જ ના હોય. પાછું ધર્મ ભાવના ફૂલ. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वसिष्ठ राम निर्वाण उत्तरार्ध રાઉન્ડ 38મો રાઉન્ડ. પણ અમે આ દેશમાં આવ્યા ત્યારે બધા સંપૂર્ણ ભગવાનના માણસ, ગામડાના, બહુ સિમ્પલ, બહુ સરળ, સીધા સાદા, સાચું જે હોય એવું જ કહેવાનું. એવા બદપુરાણી બધા સિમ્પલ હતા, જીવન સિમ્પલ હતું. અને ત્યારે બધું આટલું બધું આ બધું નહોતું ને. બધું જે સ્થૂળ, જે ભૌતિક, જે અંદર અહમ ને બધું એ કાંઈ નહોતું. એના આમ દેખાવ ને બસ હું જ ને એવું બધું નહોતું. સમજે? સિમ્પલ હતા બધા. આમ જેવું કોઈ એવું કે બાળક જેવા, એમ કોઈ અંદર ભેદ નહીં, કુટિલતા કે એવું નહીં, સરળ સીધા સાદા. એ કેવા ખબર છે આ લોકો કે બધા એટલો એકમત કે એક જ જણ કે ને તો અમે કે પણ બધાને પૂછો તો નહીં, અમારા ગામના એક જ જણ કે એટલે બધું આવી ગયું એવું કે. અને આ તો એકની અંદર જ, હું જની અંદર જ આમ વર્ડ વોર ચાલતી હોય. એમ ન ખબર પડે કે ભાઈ હું એકલો જ નથી, આખું જગત છે અને અનંત જીવો છે. તો આની અંદર ભગવાન બધું રહ્યા છે અને ભગવાને બધું રૂપ ધર્યું છે અને ભગવાને જ બધું ઓલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ કરતા હતા. જે કંઈ ખાલી મંત્ર બોલો ને તો અમે માતા છે, પિતા તો અમે, પણ હું જ. અરે ભાઈ છોડી દે ને, આમ જે પકડે છોડે જ નહીં, એટલે એવું ન હોય. અને તમને કાંઈક બધું આવડી ગયું એટલે તમે જ થઈ ગયા એવું ન હોય. કાંઈ નથી આવડતું એને શાંતિ હોય, અને બધું આવડી ગયું તો એને અંદર ધમાલ ચાલતી હોય. એટલે શીખવાનું નથી. રમણ એટલે જ કહે છે ભાઈ શીખેલું ભૂલી જાઓ. બહુ સિમ્પલ વાત છે, પણ આ ગળે ન ઉતર્યા તો. કેમ? જાણવાનું નહીં, ભણવાનું નહીં, હોશિયાર થવાનું નહીં, નામ કાઢવાનું નહીં, નામ કાઢવાનું. પેલા આવું નહોતું. અત્યારે જે પૈસો અને ભોગો મેન થઈ ગયા છે ને, એવું નહોતું. સાદાઈ હતી, એક સિમ્પલ. પૈસો ને ભોગો મુખ્ય નહોતા, અને બસ જમો ને જમાડો, બસ. આજે પણ ત્યાં આગળ તો આવું જ છે. આપણે જઈએ ને એ તો સિમ્પલ હજી, એ તો આપણે બોડી લેંગ્વેજથી ખ્યાલ આવે. અહીંની બોડી લેંગ્વેજ જોવો ને ત્યાંની બોડી લેંગ્વેજ જુઓ તો એની સાહજિકતા, સરળતા, સહજતાની ખબર પડે. એ બ્લડ એ માટી જેવી છે ને, એ વાતાવરણ જેવું છે. આ બધું પોકળ અને આમ ઘન, એ બધું નક્કર એવું કે નહીં. વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સૂરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર, એવું કે ને. પછી એકવાર એમ છે અને
રહ્યું છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોત્યાખંડ જ્યોતિ છીએ, તો પછી કોઈ મીનમેક મારી કે ઈશ્વર કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે વિરાટ, અરે સાક્ષી બ્રહ્મ પણ નથી, પછી સાક્ષી ઈશ્વર તો હોય જ ક્યાંથી, પછી બીજું તો હોય જ ક્યાંથી, પણ સમજે જ નહીં કોઈ વાતમાં. મને જે જોવે એ જ જોવે, મરસાડીને બીજું આમ દેહ છૂટતો નથી. લ્યો આમ આવે જ ને, બીજું બધું કેમ સહન થાય, અને હું નથી એ કેમ સહન નથી થતું, કેવું કેવું આવે મસ્ત. અને કીધું ને કે જેને ખાનપાનના સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ ગધેડો છે, જેને ખાનપાનના સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ કૂતરો છે. આ કેવો ગુરુનો બાપ કે આ કરો ને આ કરો, લ્યો હાલા ઉપદેશે કોઈ સડેલા આવે, અને આ સડેલા મગજવાળા હોય એટલે એને એ ફાવે. અને આ તો જો આપણે તો આમાં છીએ ને, લ્યો હું આમાં છીએ, આમાં એટલે હું ભગવાન નથી, આમાં ને એમાં ને વળી હું નક્કા માળા. કોણ જાણે કેટલાય વસીટ કે છે ને એવા તો કેટલાય જન્મ લેવા પડે, એને તો હું કહું એ નહીં. જે નથી સાંભળવાને હું કહું, અને જે તો યાદ છે તો એને તો કહેવાનું છે જ નહીં. વચ્ચેના જે છે કે મારે એ જ જોઈએ છે, આમાં કાંઈ જોતું નથી, એના માટે છે. રામ એવા છે, રામ કેવું અને રામ જેવું રહેવું નહીં. એટલે એને ઉત્તર ગુજરાતના લોકો શું કહે ખબર, એ ભજનમાં કે ને શું કે ખબર, ભજન ઉત્તર ગુજરાતના ભજનવાળા એના માટે શબ્દ છે, નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન, એમાં દગલબાજ દોઢા નમે ચિત્તા ચોર કમાન. પણ દગલબાજ શબ્દ છે એ સિવાય બીજો એક શબ્દ છે, જે લોકો દંભી મિથ્યાચારી પાખંડી હોય ને, અંદર કુછ બહાર કુછ બોલના કુછ કરના કુછ, એને બીજાને ઠગે તો એમાં રાજી થાય કે પોતે હોશિયાર છે, એના માટેનો શબ્દ છે. જે બોલતો હોય પણ પાળતો ન હોય એવાના માટે શબ્દ છે. એ શું શબ્દ છે? હે? નહીં, બીજો શબ્દ છે, એપ્રોપ્રિએટ વર્ડ છે. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ, પેજ નંબર 1181. સર્ગ 13મો. ત્રશ્રેણુમાં ઇન્દ્રે કરેલી રાજ્ય કલ્પના. આ 13મા સર્ગમાં માયાનું જે કાર્ય છે તેમાં દેશ આદિની અપેક્ષા રહેતી નથી એ કહેવાશે, અને તે સંબંધમાં ઇન્દ્રે ત્રશ્રેણુની અંદર રાજ્યની કલ્પના કરી એ વાત વિસ્તારથી જણાવવામાં આવશે. ભૂષુંડ બોલ્યો, પ્રથમ અધ્યારોપ દ્રષ્ટિથી અવિવેકીઓને સમજાવવા ખાતર દેશ કાળની કલ્પના સ્વીકારવામાં આવી છે, પરંતુ તાત્વિક દ્રષ્ટિએ તો આ જગત કે જે ચેતન તત્વના ચમત્કારના એક ફેલાવા રૂપ જ છે, તેમાં જેમ આકાશની અંદર ચોતરફ પ્રસરી રહેલા સૂર્ય વગેરેના પ્રકાશને ધારણ કરી રાખવાને થાંભલાની જરૂર નથી, તે રીતે દેશકાળની કશી પણ જરૂર નથી. આ 3 લોક ફક્ત મનના સંકલ્પ માત્ર રૂપ જ છે, અને વાયુની અંદર ફેલાઈ રહેલા સુગંધના કરતા તથા સૂર્યના પ્રકાશના કરતા પણ અતિ સૂક્ષ્મ, શાંત, હલકા અને સ્વચ્છ જ છે. હે સુશીલ વિદ્યાધર, આ જગતરૂપ અણુ કે જે ચેતન તત્વના એક ચમત્કાર માત્ર જ છે, તેની પાસે વાયુના ફેલાઈ રહેલ સુગંધ અને ચોતરફ પ્રસરી રહેલો સૂર્યનો પ્રકાશ એ પણ બીજાઓના આંખ, નાક વગેરે દ્વારા અનુભવવામાં આવવાને લીધે મેરુના જેવા મહાસ્થૂલ લાગે છે. જેમ મનના કલ્પેલા પદાર્થ કે જે મનોમય હોવાથી મનરૂપ જ છે,
તેને તે મન જ સાક્ષી ચૈતન્યની સત્તા વડે જાણે છે તથા જેને સ્વપ્ન આવેલ હોય તે જ પુરુષ તે સ્વપ્નની વાતને દેખે છે. તે રીતે આ સૃષ્ટિ કે જે આપણે સીધે સીધું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, સીધે સીધું ઓળખાવીએ. બરાબર છે? અમે કે જે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ તો જાણીએ છીએ. તો આ આખું અનંત સંપૂર્ણ આભાસ અસ્તિત્વ છે એ કાંઈ નથી એવા અમે જે જાણીએ છીએ એ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. ક્યાં છે નિત્ય નૂતન પ્રકાશ? એટલે વિધિન નોટ એ સેકન્ડ કેવું છે અમે જાણીએ છીએ. આ આખું અનંત સંપૂર્ણ આભાસ અસ્તિત્વ કાંઈ નથી એવું જે અમે જાણીએ છીએ એ જ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. હવે ડિફરન્સ ક્યાં છે? હું આ છું ને હું આ બધું જાણું છું. એટલે કાંઈ નથી એવો જાણનાર ને કાંઈ નથી એવું જાણવું એટલે કાંઈ નથી. અને આ અમે પોતે જ કે જે જાણીએ છીએ, પણ કેવું જાણીએ છીએ કે આખું અનંત સંપૂર્ણ આભાસ અસ્તિત્વ અમે જે જાણનાર અમારું જે જાણપણું એમાં કાંઈ નથી. એ જ્ઞાન એનું કેવળપણું છે. એ જ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એટલે ક્યાં છે? લાવો બતાડો. ચોપડીમાં છે, ગુરુમાં છે. લાવો પૈસા, લાવો ભોગો. આ સિવાય છે કાંઈ? ખાલી લોહી પી ગયા. બોલો કેવું છે? કોઈ દિવસ વિચાર્યું છે? સાંભળ્યું? જાણ્યું? અનુભવ્યું? બોલો બિપિન. હવે આ જે બધાએ જે ભણ્યા છે એનો કોઈ ક્લાસ કેમ નહીં? વેદ વેદાંત તમે ભણ્યા અને શાસ્ત્ર ગુરુમુખી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કેમ? એ કાંઈ નહીં. અમે તો કાંઈ નહીં. જો એ એમ કે અમે બધા છીએ, આ જે છીએ આમ તેમ, અને અમારું બધું હું મારું, તો અમે એમ કહીએ અમે કાંઈ નથી. છૂટી જ પડી અમે તો સીધા. આને યાર હું ધડ કરે એ છે તો ભલે એનું માથું ફોડે, બીજું એને મરવાનું જ નથી. અમર પટોલ લઈને આવ્યો છે. હા લા બોલો કેવું છે? એવું ગયું ને? આવું તો કેટલું રહ્યું. એક આપણે મેઇન પકડી રાખવાનું, બોલ દેવાનું આમ કે ભાઈ સાર શું છે? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. એમ નહીં. તો કેમ? અમે જે જાણીએ છીએ, જાણનાર છીએ, અમે એમાં આખો આભાસ અસ્તિત્વ આખું કાંઈ નથી. એ જ અનંત સંપૂર્ણ આભાસ અસ્તિત્વ કાંઈ નથી. અમારામાં કાંઈ નથી એવું અમે જે જાણનારા છીએ એ જ અમે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. મોંઘું પડે એવું છે કાંઈ? પેલા કે હવે એમ બળદેવ પ્રભુ નથી કહેતા. પેલું કેવું? પલ્લે પડે એવું. આ વખતે કે એના રમકડામાં રાધે પ્રભુ રમકડામાં બે બાજુ લખાવામાં વચનામૃત લખાવ્યા. એક લખાવ્યું જે નારાયણ સ્વામીએ કીધું હતું ને કે दोनों में करोड़ों ग्रंथों का सार आगे. वैराग्य, आत्मज्ञान, परमाकाश, परम शांति, वासना, भोगों, धन, गधा मजूरी, दुख, शांति. એમ કે આગળ આ રાખો, પછી પાછળ બીજું લખવાનું કીધું કે હે રામ, તમને આ સંસારમાં જે અતિ મીઠું લાગે તે સર્વ તમે ઝેર જેવું જાણો વસિત મુનિ. આ પાછળ લખો. આ ક્યાં કયો ગુરુનો બાપ આ કહેવાનો? તમે જે ભગવાનને માનતા હોય ને એણે આવું નહીં કીધું હોય. કીધું જ? લાવો અમને બતાડો તમારા શાસ્ત્રોમાં. તમારી પાસે પ્રમાણું જે જૂની ચોપડીઓ છે જ ને. તો હવે આ પ્રકાશ તમે સાંભળો છો, એમાંનું કાંઈ જૂની ચોપડીઓમાં છે? એટલે અત્યારે નાસ્તિક કોઈ ધર્મને કે ભગવાનને ન માનતો હોય ને એમ કે હવે એ તો જૂના થોતા પોતા થઈ ગયા, એમ અમે નથી કહેતા. આ તો વિજ્ઞાન આગળ વધી ગયું, એમ અમે નથી કહેતા. પણ જે ખરેખરો પ્રકાશ છે, નકરો, કેવળ, એકલો, શુદ્ધ, આરપાર, એ ક્યાંય નથી. ન ભૂતોનું ભવિષ્ય નહીં છે. પેલા ગુરુ વિના જ્ઞાન નહીં, માથે ચડી જ બેઠા, પછી એ જેવો હોય એવું ભણાવે, બીજું કાંઈ
એ કરતો હોય ને રહેતો હોય એને જેવું જ કે હવે આમાં કાંઈ છે? કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું નથી. આકાશ જોઈ લો. હવે આકાશની જગ્યાએ પ્રકાશ. જો તમે એમ કે અમને સીધું બતાડો, અમે સમજીએ કેવું કે આ કેવું છે. આ મા ચિદાકાશ કહો કે પરમાકાશ કહો કે પરમ ચિદાકાશ કહો કે પરબ્રહ્મ પરમાત્મા, શબ્દ નથી, નામ નથી, રૂપ નથી, વસ્તુ છે. તમે સૂર્ય શબ્દ નથી એમ કહો એટલે સૂર્ય નથી એમ ન કહી શકો. તમે હિમાલય શબ્દ નથી કહો એટલે હિમાલય નથી ન કહી શકો. તમે ગંગા શબ્દ નથી એમ કહો એટલે ગંગા નથી ન કહી શકો. શબ્દને ન ગણવાથી વસ્તુની અવગણના થતી નથી અને વસ્તુની ગણના કરવાથી શબ્દની જરૂર રહેતી નથી. જો ક્યાં છે આ? તો કે નામ નામ્યા ભેદ. રામ નામનો છોકરો ખોવાઈ ગયો હોય એટલે એને બતાડવાનું નામ નામ્યા ભેદ. રામ નામનો છોકરો એટલે તું રામ નામ લઈને લે ને, એ છોકરો જ છે ને, ચાલશે ને? કેમ છે? હું બધું હું પઢાવ્યું છે બધું. આ બધા હાળા પોપટલાલ પુસ્તકીય પોપટીઓ. આપણે એ જ સત્શાસ્ત્રો એને પ્રકાશથી બચાડીએ છીએ, ઉડાડતા નથી. કોઈ સાવ નકામો હોય ને એમ કે એમાં કાંઈ નથી, તો બધું જૂનું થઈ ગયું ને. હવે તો વિજ્ઞાન કેટલું ડેવલપ થયું, વિકસિત થયું. ચંદ્રમાં માણસ વયો ગયો ને મંગળમાં જાય. એટલે આપણે એ નથી કર્યું. એને પ્રકાશ બતાડ્યો છે, એને નહીં. સૌથી નિકૃષ્ટમાં નિકૃષ્ટ હોય એમ કે માટીની રજ હોય કે તણખલું હોય કે કીડી હોય, ન્યાય આપણે પ્રકાશ છે ને પ્રકાશ બતાડીએ કે તો તમે આકાર જુઓ છો. આ અનંતનો કોઈ આકાર હોય અને આકાર હોય અનંત હોય? અનંત અપરિચ્છિન્ન જ હોય અને આકાર પરિચ્છિન્ન જ હોય. એટલે આ ક્યાં છે? એટલે ભગવાનને આ નોરું છે, કારણ કે ભગવાન પરિચ્છિન્ન આકાર લઈને બેઠો હોય, ગુરુ પરિચ્છિન્ન આકાર લઈને બેઠો હોય અને પછી એમનો પરિચ્છિન્ન બધા ખેલ હોય. આ બધા ખેલાડી કહેવાય, સમજે? પણ એમાં જ્યારે એમને આપણે પ્રકાશથી બતાડીએ કે તમે એનું હવળું રહ્યું ને આપણે પોઝિટિવ કે ભાઈ રામમાં સત્ય છે, તો આપણે રામ છોડી દો અને સત્ય છે એ પ્રકાશ છે, પતી ગયું. શું કહે? ખ્યાલ આવે કે નહીં? એવી રીતે લેવું પડે. એમ કે ચાલો ભાઈ ઈસુમાં પ્રેમ છે તો ઈસુ છોડી દો અને પ્રેમ છે એ પ્રકાશ છે. પછી પ્રેમ શબ્દ કાઢી નાખવાનો, નહીં તો પાછો વાસનામાં અર્થ લઈ જાય. એટલે આ થોડો ઊંધો જ, આનું તંત્ર બગડી ગયું જ ને. એટલે વાસનાને પ્રેમ છે, સમજાય? એટલે બે જણા હોય, મંડાણા હોય, તો આપણે કૃષ્ણને ગોપી. ઓ તારી તો એના બાપનું રાજ ન હોય, હળેલા સાલા. એટલે એવી રીતે ન લેવાનું હોય. એ દાખલા તરીકે તત્વવેત્તા અને પ્રકાશમાં કેવી રીતે લઈ જાય, સમજાય કે નહીં? તો કૃષ્ણ તો આત્મા અને ગોપી તો વૃત્તિ. એટલે મહાસાગર ને તરંગ, તો મહાસાગર જ છે, તરંગ જુદો બીજો નથી. એવું ક્યાં કોઈ લે? નહીં. રામકૃષ્ણ પરમહંસે એવો અર્થ લીધો કે ભાઈ રાસલીલા વૃંદાવન, તો એક એક ગોપી સાથે એક એક કૃષ્ણ, તો એક એક જીવ સાથે એક એક પરમાત્મા. જ્યાં દેહ ક્યાં આવ્યો, સ્ત્રી પુરુષ ક્યાં આવ્યા? પણ આને અંદર સ્ત્રી પુરુષનો આકાર છે એ કાદવમાં ખૂપી ગયેલો છે ને, એટલે એ અર્થમાં લઈ જાય. એ ખોટું છે. રામકૃષ્ણ પરમહંસ કે કૃષ્ણ ગોપીઓનું વસ્ત્રાહરણ કર્યું, તો એનો અર્થ શું એ ખબર ને? પાસબદ્ધ જીવ ને પાસ મુક્ત શિવ, અષ્ટપાસ, લજ્જા ઘૃણા ભય જાતિ કુળ શીલ જુગુપ્સા, તો 8 પાસમાંથી મુક્ત કર્યા. આ વસ્ત્રાહરણ, લજ્જા ઘૃણા ભય જાતિ કુળ શીલ માન અને જુગુપ્સા, 8 પાસ લઈ લીધા એટલે પાસ મુક્ત શિવ, પાસ બદ્ધ જીવ. એટલે આ અર્થ ક્યાં કરે? તો આપણે પોઝિટિવલી છે. પછી રામકૃષ્ણ છોડી દો, પછી દ્રષ્ટાંત છોડી દો, પછી પાસ છોડી દો, પછી પ્રકાશ તો છે જ. પ્રકાશ મેળવવાનો નથી અને પ્રકાશમાં નથી એને પકડી રાખવાનો નથી. આ હું છે એને પકડી રાખવાનું નથી, કારણ કે એ પ્રકાશમાં નથી. જગતને પકડી રાખવાનું નથી, કારણ કે એ પ્રકાશમાં નથી. પણ આ રૂઢ થઈ ગયો, એને આ કહેવાનો કોઈ અર્થ જ નહીં. અને જો પ્રકાશ જ છે એવું જો સહજ, એ તો છે જ, એવો સહજ રહે
આ દાખલા કે મા અને બાળકનો ડિફરન્સ તો દેખાય છે ઉપરથી, પણ અંદરથી બે એક છે કે નહીં? તો એવી રીતે પ્રકાશ અને જે આ એક સ્ફૂર્તિ છે, સમજાય જ ને? તો એ અંદરથી એક હોય એટલે પ્રકાશ જ હોય. પછી પ્રકાશ અને સ્ફૂર્તિ બે નહીં, એ બે એક એમને મા અને બાળક દ્રષ્ટાંત એક દેશી છે, છોડી દેવું પડે. પણ પ્રકાશ છે એની સ્ફૂર્તિ, મહાસાગરની સ્ફૂર્તિ, સ્ફૂર્તિ એટલે તરંગ, તો બે એક છે એમ ન લેવાય, મહાસાગર જ છે. પછી એની સત્તા પ્રકાશ એટલે સત્તા પ્રકાશ, પછી સ્ફૂર્તિ તરંગ અને મહાસાગરનું તરંગ એક છે એવું ન કરાય. એટલે આ બધું આ વેદ વેદાંત બ્રહ્મજ્ઞાન આવું કરે છે બધું, સમજાય? જીવ બ્રહ્મની એકતા, નિર્વિકલ્પ સમાધિમાં અહમ વાસનાનો સંપૂર્ણ ક્ષય થાય છે, જીવ બ્રહ્મની એકતા થાય છે. આવું છે પ્રકાશ, આવો છે. હું અનંત અખંડ અભેદ સંપૂર્ણ પ્રકાશ છું. તો પછી એટલે બે વસ્તુ છે, અનંત અખંડ અભેદનો અર્થ શું અને સંપૂર્ણનો અર્થ શું? આ પ્રકાશ, સમજે? પણ પછી કે આ હું જુદો થયો છે અને પછી હું આ બધું સાધન ભજન તપસ્યા કરું છું, જે કંઈ કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન કે વેદાધ્યાન યજ્ઞ દાન તપ કે જેમ આ બધું આગળના બધાએ કંઈક બોલ્યા હોય એમાં હું કંઈક આ ગુરુ કર્યા કે આ મંત્ર લીધો કે આ જપ ધ્યાન કરું છે કે વેદાધ્યાન યજ્ઞ દાન તપ કરું, સેવા કરું છું, તપ તીર્થ દાન વ્રત, અને આ કાંઈ નથી, હું જ કાંઈ નથી, અને આ જગત એ કાંઈ નથી, અને એમાં જે કર્યું એ કાંઈ નથી. અને આખો અનંત એક જ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે. હવે આ જે મૂળ વિષય પામરો એને કહેવાય જ નહીં, એમ તો બધું આ લિંગીઓની જ દેખાતા હોય, એને હું કહો? એટલે વાસનાવાળો આ હલકી વાસના હોય તો એને નકામું. એટલે એને એ વાસના પોષવા ધર્મનું કે ભક્તિનું કે ભગવાનનું ઓઠું લે, શાસ્ત્રોનું ગુરુનું, સમજાય? કે અમે ભક્તિ કરીએ છીએ, અમે જપ ધ્યાન કરીએ, પૂજા સેવા કરીએ, મંદિરે જઈએ, અમે આમ કરીએ, દાન ધર્મ. અંદર શું છે? એની વાસના લઈ લ્યો તો એને મજા ન આવે. એને કે તું વાસના કર ને, લ્યો, એના વગર તો ન ચાલે. ત્યારે સડીને મરો હાળા. ક્યારે સુધરશો? મરી ગયા પછી? જેણે વાલીઓ લૂંટારો જીવતા બ્રહ્મર્ષિ વાલ્મીકી મુનિ છે. શું કહે છે? મીરાથી જીવતા મેવાડ હતો અને રાજ્ય ભોગોલક્ષ્મી હતા. નહીં, પરમાત્મા એટલે પરમાત્મા છે કે નહીં? એમાં પછી કોઈ આ ગરીબ છે ને તવંગર છે એવું ન આવે, આ ઊંચ છે ને નીચ છે એવું ન આવે. એવા ભેદો એમાં ન હોય. ભેદો હોય ત્યાં પ્રકાશ ન હોય, અને પ્રકાશ હોય ત્યાં ભેદો ન હોય. શોર્ટ એન્ડ સ્વીટ. શું કહે છે? હું આ છું એટલે શું કહેવાય જેને? એટલે બધું ગયું, કાંઈ બધું નકામ. અને આ છે જ નહીં, પ્રકાશ તો છે જ, આ છે જ નહીં એટલે શૂન્યતા નથી, પૂર્ણતા જ છે. પણ આને કાંઈ નથી એને પૂર્ણ થવું છે, દેખાડો કરીને, સમજે? થઈ ગયું. એટલે શોની વસ્તુ નથી, દેખાવમાં ન આવે, પણ ખબર પડે ખરી કોઈ માણસમાં આવું બધું કૃત્રિમતા ઔપચારિકતા આડંબર ન હોય, અને સરળ સીધો સાદો માણસ હોય, સામાન્ય માણસ હોય, પણ જે પ્રકાશ જ રહ્યો હોય, પોતે નો રહ્યો, જગતે નો રહ્યો, કોઈ નો રહ્યો, ઈશ્વરે નો રહ્યો હોય, તો એ તો ઓળખાય જ નહીં ને, નાસ્તિક જેવું લાગે. અને આ તો છે નહીં એટલે તો કે નહીં. અને પ્રકાશ એ તો અનંતપૂર્ણ, એનું કેવળપણું, પૂર્ણપણું ને અજરામર અખંડ અવિનાશીપણું, એમાં તો કહેવાપણું છે જ નહીં કે હું આ છું, હું પ્રકાશ છું. નથી એ કહેતું નથી કે હું નથી, અને છે એ કહેતું નથી કે હું છું. તો પછી ઓળખવું કેવી રીતે? દેખાતું હોય સામાન્ય માણસ તો ખબર પડે. અને આવું હોય પૃથ્વીમાં કોઈ? કાંઈક ને કાંઈક બની ગયો હશે, પણ કાંઈ ન બન્યો હોય એવો તો કોક જ હશે. શું? હા, સમજ્યા વગર કેવી રીતે? તમે થોડા ઘણા નાસ્તિક હશો એટલે સારું મેળ પડતો હશે. પોતે પોતામાં પૂર્ણ છે એટલે એ બીજું નથી બન્યો, અને બીજે બધે બધા બની બેઠા છે. બને ક્યાં? એ તો એમ કે છે કે જે છે એ હું છું એમ કે છે ને, તો એ હું ખોટું? હું બ્રહ્મ છું ને, હું ભગવાન છું ને, હું પરમાત્મા, તેમાં ખોટું શું છે? નથી.
આભાસ ને ત્યાં છે કે નહીં? છે ખરો. હા તો પણ અમે છે ને અમે એમ કે અમને આ બધા શબ્દોથી ચરી ખાવાનું જ બન્યું છે, એટલે આપણે આ શબ્દો જોતા નથી. શું બન્યું છે? ચરી ખાવાનું એ જ કે બીજું? સાચું ખોટું? એ જ. અને કાંઈ નથી એને મોટો કરવાનો. સમજાય છે કે નહીં? તો પછી આમાં કાંઈ ન સમજાય એવું જ છે કે નહીં? આ સીધું છે પ્રભુ. આવું દુનિયામાં ક્યાંય નથી, ક્યાંય પણ. એટલે પ્રકાશ દુનિયામાં હોય ના, તો પ્રકાશ તમે નવું શું કીધું? દુનિયામાં ક્યાંય નથી. કમાલ છે. હા. સીધી વાત છે. અને પ્રકાશમાં દુનિયા હોય ન હોય. તો પછી હું આમાં ખબર ન પડે એવું છે કે નહીં? સીધું છે પ્રભુ. પાછા શંકરાચાર્યને પૂછવા જશો તો ગુરુ ગંભીરને નહીં ખબર પડે. ત્યારે શું ખબર પડે? કયો? જે અનંત સંપૂર્ણ, અનંત અખંડ અભેદ સંપૂર્ણ પ્રકાશ પોતે છે અને બીજું કઈ નથી. પ્રકાશ પોતે બીજું નથી, પોતામાં બીજું નથી, અને આખું અનંત અખંડ અભેદ આભાસ અસ્તિત્વ કઈ નથી. એ આ જે છે ને એ સંપૂર્ણતા, પોતામાં પૂર્ણતા, એ આ છે. તો આ જે કાંઈ નથી એમાં તો એની ખબર જ ન પડે ને. પ્રકાશમાં આની કાંઈ ખબર ન પડે, આભાસની. આભાસ અસ્તિત્વ નથી અને આભાસ અસ્તિત્વમાં પ્રકાશની ખબર ન પડે, એટલે મેળ ખાય એવું તો છે જ નહીં. પણ એક વસ્તુ ખબર પડે, કે આભાસ મને આ બધી ખબર પડે પણ મારે ઘર જોવે, ધન જોવે, પછી મારા દેહનું હું મારું છે એ બધા મારા જોવે એમ. અને ખબર પડે એવું કયો? એવું હોય તોય ખબર પડે કે આજે જ્યાં સામાન્ય માણસ જોવામાં આવે છે ત્યાં પ્રકાશની પોતાની પૂર્ણતા છે અને આભાસનો રજ માત્ર નથી. ઉનાળા ભગવાન આવી ગયા કે નહીં? આવી ગયા ને. આ 26 પાછા સવારે શિયાળા ભગવાન હોય ને, બે એક રસ થઈ ગયા, સમરસ. એ કોઈને બહુ એકદમ મૂળ વિષય પામર હોય, જેનામાં કામ વાસના ખૂબ હોય, એને આમાં ખબર પડે. દેહાધ્યાસ ખૂબ હોય, હું આ સ્ત્રી છું ને મને પુરુષ જોવે, હું પુરુષ છું ને મને સ્ત્રી જોવે, એને આમાં ખબર પડે? ન પડે. એને હજી એમાં ને એમાં રહેવું હોય ને, એવો મૂળ વિષય પામર હોય ને, તોય આ પ્રકાશમાં એક વખત અનુસંધાન થઈ જાય એનું, કોઈ પણ રીતે સાંભળે, આવે, દર્શન કરે, કંઈ પણ કરે, તો એને ચોક્કસ ખબર પડે. તો એટલે એની શરત નથી. કેમ છે જીતુ પ્રભુ? આ તમે પડખે બેઠા એટલે રંગ આવ્યા વગર આવે જ નહીં. સંગનો રંગ લાગ્યા વગર નો રહે. આ તો વાળું છે ને, પાસે બેઠું જ ને. હા, હું કેવું કયો? કન્ડિશન થી નથી, પ્રકાશનું પોતાનું એટલું અનકન્ડિશનલ. ચાલો, અનકન્ડિશનલ. ચોક્કસ. હાજી હાજી. સૂર્યનારાયણ ભગવાન પ્રકાશે ને અંધકારે એવું બને નહીં. ગામડાના અબૂત ગમાર ગામડિયા અમને કાંઈ ખબર ન પડે. તમે બધા વિદ્વાન પંડિત, હાલો કયો. તો પ્રણામ સિવાય કઈ નહીં. હા, શું કહેતા હતા? કે એને કોઈ પણ રીતે આનું અનુસંધાન થઈ જાય આ પ્રકાશનું, એટલે નો તો આનું અનુસંધાન થઈ જાય, સાંભળે કે દર્શન કરે કે કઈ પણ રીતે આ પ્રકાશનું પ્રભુએ નિરપેક્ષ. શૂર્પણખાને રામનું અનુસંધાન નહોતું થયું? મારી હારે પરણ લ્યો. હવે હું કરે રામ? એટલે મારે તો છે વાઈફ, આ લક્ષ્મણ છે એકલો. એ આઈડિયા કર્યો, પછી મારી બીજું હું આમાં નીપજે. કોઈ દિવસ સ્ત્રી પુરુષ દેહ માનવામાં આવે ને તો અશાંતિ સિવાય કાંઈ ન હોય. અને કોઈ દિવસ કાંઈ આભાસ અસ્તિત્વ નથી. અનંત સંપૂર્ણ, અનંત અખંડ અભેદ સંપૂર્ણ આભાસ અસ્તિત્વ નથી. તો પછી આખો પ્રકાશ છે કહેવા પણ જ નથી, આખો આનંદ છે કહેવા પણ જ નથી. છે જ
આખી શાંતિ છે, શાંતિ જ છે, કેવા પણ છે જ, પણ જીવાત ઉડે જો અને બરમેણ કહેવાય, શું કહેવાય, ઝીણી દેખાય દેખાય ઉડે જ ને. એટલે હું સ્ત્રી છું, આ પુરુષ છે, એવાનું આમાં કામ છે. જો ઘડીકમાં કે અનુસંધાન થાય તો એવું પણ હોય ને જે સાવ ભ્રાંતિમાં નીચેની કક્ષામાં હોય એ પણ જો આ પ્રકાશના ઓરામાં આવે કે એની કરતા થોડા જન્મો એની વાસના ભોગવી લે તો હું વાંધો? લ્યો ખોટું ને સાચું જે હોય એ જાતક છે એ ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત છે. તો એવું કૃષ્ણે કેમ કીધું? જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે ને મરેલાનો જન્મ નિશ્ચિત છે, એ જીવન મુક્ત માટે કીધું? આ કાલે જ આવ્યું હતું કે આ એનો છેલ્લો જન્મ છે, નતું આવ્યું? તો પછી બોલો, હા શું કેવું છે, શું થાય એને ચોક્કસ એવી ખબર પડે કે આ હું જે જીવું છું, કે હું જે માનું છું, કરું છું, રહું છું ને મારી અંદર જે કચરો ભર્યો છે એ બધું કાંઈ નથી અને આ પ્રકાશ પોતે પોતામાં પૂર્ણ છે. પણ કચરાને પ્રકાશ ન દેખાય, કચરો જ દેખાય. પણ કચરો કચરો છે એવું આ પ્રકાશથી જ ખબર પડે. જેનો કચરો હોય ને એને આ પ્રકાશ આ મરી ગયા સુધી આપો ને તો ન લે, અને એને કચરો આપો તો ટપ દઈને લઈ લે. હવે એને ગમે તે રીતે પ્રકાશ કરવામાં આવે કે આ નથી, આ છે બ્રહ્માનંદ હિ સત્ય હે, વિષયાનંદ અસત્ય. પણ બરાબર તમે ગમે તે કયો, શું થાય તમારું કેવું છે? મને પોતાને વિષયાનંદ સાચો લાગતો હોય અને બ્રહ્માનંદ મને નથી જોઈતો એવી મારી વૃત્તિઓ હોય તો પણ આ પ્રકાશની પોતાની એટલી મહત્તા છે કે મને અહીંયા આ પ્રકાશમાં આવવાથી ખબર પડે કે હું વિષયાનંદને સત્ય માનું છું, જેમાં કંઈ સુખ શાંતિ કલ્યાણ નથી અને વિષયાનંદ કમ્પ્લીટલી અસત્ય છે અને બ્રહ્માનંદ પ્રેક્ટિકલી દ્રષ્ટાંત આપીએ. પ્રેક્ટિકલી કોઈ સ્ત્રી હોય એટલે વિષય વાસના તો હોય જ, પુરુષમાં હોય એટલે બે વિષય વાસનાવાળા હોય અને એક મરી જાય તો એ અનુભવ થયો કે નહીં કે આ મિથ્યા છે ને નાશવંત છે? જે સરસ્વતી લીલાને કીધું તું આ પદ્મ મરી ગયો તો હું કામ શોક કરે છે, તો વિચાર કર કે હું કોણ છું, આ સંસારમાં શું છે. તો આ અસત અસાર ને દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું મૃગ તૃષ્ણાના જળ જેવું છે. તોય સમજે નહીં, પાછો એનો વિષય જ છે. સમજે નહીં કે આ મરી જાય છે એટલે આ સાચું નથી. તો વાસના રાખે એનો અર્થ શું થયો? તો મૂળ વિષય પામર નથી. અને પછી ધર્મની ને ભક્તિની ને ભગવાનની વાતો કર્યા કરે એનું મિનિંગ છે, શાસ્ત્રની ને ગુરુની. આ વાત ને આ આમ કહેતા હતા ને આ વાત આમ કહેતા, હું તો એને માનું, હું તો આને માનું, આ અમારા ઈષ્ટ ને અમારા કુળદેવી ને અમારા ગુરુ ને અમારા શાસ્ત્ર ને અમારો ધર્મ, આ બધું. અને અંદર વાસના ન રાખે તો આ બધી કાંઈ જરૂર ખરી? અને વાસના રાખે તો આ બધું કાંઈ કામનું ખરું? તો કેમ સમજે નહીં? અને પ્રેક્ટિકલ પોતાના જીવનમાં બને છે કે નહીં? સંયોગ છે એનો વિયોગ છે કે નહીં? તો કોઈ કે હજી તો અમે નથી મરી ગયા ને, જાણે મરવાના જ ન હોય. છોકરું થાય છે મરી જાય છે, ઘરવાળો મરી જાય છે, તો કાંઈ નહીં એ મરી ગયો તો બીજું. એટલે એને સમજ્યું કે આ કાંઈ નથી એમ સમજ્યું. અને આજ તો ફેશન થઈ ગઈ, નો પરણવું એ ફેશન છે ને? તો અંદર વાત ના હોય. તો અમે તેમ આ બધું આ વર્ણાશ્રમ થશે ધર્મ છે એ ઇન જનરલ હશે કદાચ, પણ કોઈ વ્યક્તિગત બેસે નહીં એવું છે. કોઈ માણસ છે એ જન્મ્યો અને જન્મથી વસીટને પ્રકાશથી સાંભળી લે સર્વશ્રવણ અખંડ પૂર્ણ તત્વ હોય, પછી એને બીજી કાંઈ જરૂર કરી? અમે તો કે જેને ફૂટી ગોડીની જરૂર નહીં, એને કોઈ ગ્રંથિ, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિની જરૂર નહીં, હું સ્ત્રી છું કે પુરુષ છું એ જરૂર નહીં, હું દેશ હોય આવે જ નહીં. પછી વસીટ પ્રકાશમાં તો પછી આકાશ છે
એની જગ્યાએ તમે પ્રકાશ જોજો. આ પ્રેક્ટિકલ, આ પરમ સત્ય છે, પરમ તત્વ છે, પરમ વસ્તુ છે, પરમ વાસ્તવિકતા છે. અમે સોનાના પતરા ઉપર લખી દઈએ અને સંપૂર્ણ સ્વાનુભવ પૂર્વક, ખાલી વાતોમાં જ નહીં, અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ, બોલો, સોનાના પતરા ઉપર. પણ તોય કોઈ ગાંઠે જ નહીં. હા, હું સ્ત્રી છું અને પેલો ધણી મરી ગયો, તો લાવો બીજો કોઈક પુરુષ. આ તો કાંઈ કેવા લક્ષણ કહેવાય ભાઈ. વિવેક, સંતોષ ને શાંતિ બહુ થઈ ગયું. તમારે બહુ, તમે પ્રકાશ સુધી તમારો પનો ન પહોંચતો હોય, તમે ન પહોંચી શકતો. તમને એમ લાગે મને તો દેહાધ્યાસ છે અને મારામાં તો આ વાસના છે, ગમે તેમ સીધી રીતે કે આડકતરી રીતે, સ્થૂળ રૂપે, સૂક્ષ્મ રૂપે, એક યા બીજા રીતે બધું પોષી લો, નહીં શાંતિ થાય. કોઈ દિવસ ખોટું સાચું ન થાય અને સાચું ખોટું ન થાય. પ્રકાશ સાચો છે અને આ ભ્રાંતિ ખોટી છે. વાસના ભ્રાંતિ, અહમ ભ્રાંતિ, મન ભ્રાંતિ, સંકલ્પ વિકલ્પ. હવે પોતાના અનુભવ હોય જ કે નહીં, પોતે બધાનું જ કદાચ બધામાંથી લેવો હોય બોધ તો લે. એમ તો દત્તાત્રેય 24 ગુરુ ન કર્યા, બધામાંથી બોધ લીધો ને. બધેથી લેવો તો લ્યો, નહીં તો તમારા પોતામાં તો લ્યો કે મારી હું દશા થઈ, તો હવે તો જાણું કે આમાં કાંઈ નથી. તો ના, એ તો મરી ગયું બીજું. આવું તો હોતું હશે. પછી આમ પાછા એમ કે તમે પરણી લ્યો ને એની કરતા, તો કે ના, મારે 2 ભાવ નથી કરવા, પછી અનેક ભાવ કરશે પાછા. એ આ કાંઈ લક્ષણ છે? હખણા રહ્યો ને ભાઈ, શાંતિથી જીવો, એને જીવવા દે. કોઈ માણસ છે કે સહજ જીવતો હોય તો એને જીવવા દો. તમે કોઈને પટાવી એટલે છેતરી અને તમારે વશ કરશો અને તમારો વાસના પૂર્તિ કરશો, તો શું તમે સુખી થશો? તમે શાંતિ કલ્યાણ પામશો? કોઈ સીધો હોય તો એને સીધો જ રહેવા દો. અને તમારે સીધા રહ્યો તો તમારું કલ્યાણ. અને તમે આમ વોટલાઈ જાઓ અંદરથી, બહારથી પાછા સત્ય દેખાવ, આ લ્યો, આવું બધું હોય, એવી રીતે શાંતિ ન થાય. એટલે પ્રકાશ સત્ય છે અને પ્રકાશ આનંદ છે અને પ્રકાશ શાંતિ છે. પ્રકાશ બધું જ છે, બરાબર છે જ, કાંઈ કરવાનું નથી. હવે તમને એવું લાગે ખરું કે આ માણસ છે એ સામાન્ય માણસ છે અને પ્રકાશ તો અનંત વ્યાપક છે, અનંત, બરાબર છે. એ તો વ્યક્તિગત નથી, કોઈની મોનોપોલી એજન્સી નથી. તો કોઈ માણસ સરળ સહજ રહેવું હોય, આપણે એકદમ સિમ્પલ, જેને કહેવાય ને લક્ષણ, ક્રાઇટેરિયા કહેવાય ને, તો સરળતા, સહજતા. જે ઉદ્ધવ પ્રભુ અરબોપતિએ કીધું હતું એ અમે કીધું અહીં શું અનુભવ છે? એટલે સરળતા, સહજતા. 2 અરબોપતિ આવ્યા હતા, માથે હાથ મૂકો કે કોણ કોને માથે હાથ મૂકે? માથું ક્યાં હતું ને હાથે ક્યાં? સમજે? આજે સ્ટેજ પર આવીને એક બાળકો પણ ત્યાંને માથે હાથ મૂકો, સ્ટેજ પર હતા કે નીચે હતા, પણ એમ કે અને પણ એક જ છે, માથું નથી ને હાથે નથી, અને ભેદ નથી. આ બાળક છે ને અમે આ છીએ એવું નથી, એક જ છે એમ કીધું એને. સહજ, પણ એ તો માણસથી મૂકો, ક્યાંથી મૂકે પણ ક્યાંથી લાવે? એટલે આવું, કારણ કે બધું આવું પકડાયું હોય ને. અને આ ગુરુ કરે તો એને હું ખબર કઈ રીતે કરે કે એને સાંભળ્યું હોય કે જે ગુરુ થાય ને એને શિષ્યના બધા પાપ લેવા પડે, એટલે આપણે ગુરુ કરીને છૂટી જઈએ, લઈ લે બધું એ બધા પાપ. આપણે પાપ કરી જવાના, ગુરુ લીધે જાય. એટલે આ ધંધા, આવી બધી આ સમજ છે, આ પ્રકાશ છે, આ વિવેક છે. અહીંયા એકદમ નેકેડ ટ્રુથ, ઓપન સિક્રેટ નથી, નગ્ન સત્ય ખુલ્લા રહસ્ય નથી. શું છે ભાઈ? કેવળ પ્રકાશ. તો કે પ્રકાશ, આ આખું અનંત કોણ પ્રકાશી રહ્યું છે? એ કેવળ પ્રકાશ. અનંત અંધારું હોય
તો દેખાય, પોતે દેખાય કરું, પોતે પ્રકાશ છે. પણ અનંત આખું દેખાય છે એટલે એ અનંત દેખાય છે એ પ્રકાશ નથી, પણ જે પ્રકાશથી અનંત દેખાય છે એ પ્રકાશ છે. ક્લિયર છે? સમજે તમે? હવે આટલે સુધી જ રહ્યું હોય તો શું સમજે? ખબર તો પડે કે હાડ, માંસ, ચામ ને લોહી ને બધું શું છે ને, મળ, મૂત્ર, આંતરડા, જઠર શું છે બધાને ખબર. નો મેડિકલ સાયન્સ ભણ્યું હોય નહીં ખબર હે ને? તો પછી નો ગળે ઉતરતો હોય તો મેડિકલ સાયન્સના વિદ્યાર્થી સ્ટુડન્ટ હોય ને એ મળદું ચીરતા ફાડતા હોય ને બધું એ કરતા હોય ને ત્યાં જઈને ઊભા રહેવાનું એટલે ખબર પડે કે ભાઈ આમાં શું છે. ત્યારે શું થાય પછી? પણ ન સમજાય, સીધો રે ને માણસ. એ વાસના કાંઈ છે જ નહીં, કાંઈ નથી એવી કલ્પના. અહમ કાંઈ છે જ નહીં, એ કાંઈ નથી એવી ભ્રાંતિ. મન કાંઈ છે જ નહીં, સંકલ્પ વિકલ્પ એ કાંઈ નથી એવી ભ્રાંતિ જ છે. શું છે? નહીં તો તમે વસિષ્ઠને, રામને કે સદાશિવને કે સરસ્વતી વાલ્મીકીને સાંભળ્યા જ નથી. સાંભળ્યા તો શાંતિ સિવાય કાંઈ હોય જ નહીં. અને જો અહીંયા એ પ્રકાશ ન હોય તો અખંડ કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ છે કે નહીં? અને વાસના ન હોય તો ભાગી હું કેમ જાય? અને કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ હોય તો પછી હું કામ ન રહે? પછી બીજું કયું લક્ષણ? હું કરું જ તારે. સમજે? 1.5 વર્ષ જોયું તો ખરું. પોતાનું હોય પાસે ન જાય કે મને ચેપ લાગશે હું ગયો તો પછી એમાંય ખબર પડે ભલભલા લાખો વયા ગયા તોય નો ઉગડે ને બસ હું તો આજ મને તો મારું આવું જ જોવે. આવું તો કાંઈ હોય? પણ પછી જ્ઞાન ભક્તિની વાતો કરવાની, મહાભારતની, ગીતાની, રામાયણની, ભાગવતની, આવું ચાલે કાંઈ? અમે તો કથા સમજીએ, અમે તો ભગવાનનો અમે તો ભક્તિ કરીએ, અમે તો ઉપવાસ કરીએ ને વ્રત. વસીર કહે છે પ્રકાશ સિવાયના બધા જ વ્રત, જપ, તપ, તીરથ બધું નકામું. શું કહે છે? અને પ્રકાશમાં એ બધું કાંઈ છે જ નહીં. હું જ નથી ને, આકાશ જ નથી ને, પછી આકાશમાંનું બીજું બધું તો હોય જ ક્યાંથી? એટલે પ્રકાશ જ છે અને આનંદ જ છે અને શાંતિ જ છે કે નહીં? સહજ. હવે એવું અહીં ન હોય, આ રીતે ન હોય, આ રીતે વસિત પ્રકાશથી તો આપણે અખંડ કેવી રીતે રહ્યા હોય? અને વાસના ન હોય તો બીજું બધું કેમ કરતા હોય? આ નથી સાંભળ્યું, નથી જાણ્યું, નથી જોયું, ક્યાંય કાંઈ નથી. છે કાંઈ? કોઈ ભેદ? પ્રકાશ સિવાય બીજું કાંઈ છે? અને પ્રકાશમાં કોઈ ભેદ નથી, એમાં અહીં કાંઈ ભેદ છે? તો બધો પ્રકાશ જ છે. પછી અહીંને ત્યાં એવું ક્યાં છે? દેખાવ છે એ કાંઈ નથી અને દેખાવનું કાંઈ નથી. હું તો મારું તારું કાંઈ નથી, ભેદ કાંઈ નથી, લેવા દેવા કાંઈ નથી, રાગ દ્વેષ કાંઈ નથી. તો ખબર ન પડે કાંઈ કોઈ ઝંઝટ નથી. અને સ્ત્રી પુરુષ સંબંધને ગણ્યો હોય તો ઝંઝટ સિવાય હોય ખરું? શાંતિ હોય? બધા ઉપાધિના પોટલા નથી. ઘર જુએ છે ને, પૈસા જુએ છે ને, ભોગો જુએ છે ને, એટલે અશાંતિ જુએ છે. તો એ ખબર નથી મળી છે, દુઃખ અશાંતિ મળી જ કે નહીં તોય જોવે. જેમાં દુઃખ અશાંતિ છે એ જ જોવે. અને પરમ શાંતિ અહીં નહીં લાગતી હોય ત્યારે જ જોતું હશે ને દુઃખ અશાંતિ. અહીં પરમ શાંતિ, વસિત પ્રકાશ, સરળ શ્રવણ, અખંડપૂર્ણ તત્વબોધ અને પવિત્ર વાતાવરણ, બધી રીતે કોઈ વિચાર, કોઈ વિકાર નહીં. બધી રીતે આચાર, વિચાર, આહાર, બધી રીતે શુદ્ધ સાત્વિક. તો આ નહીં જોયું હોય અને પેલું નહીં જોયું હોય તો એવું જ જોવે છે. તો પછી સમજાણવું પડે. વિવેક શું થયો? સમજાય? નથી સમજાયું. એવું હશે, જાતા હશે ને ત્યાં આનાથી ઊંચું હશે. અમને જે ભગવાન ગમે ને એ ભગવાનની વાત ત્યાં હોય છે, અહીં નથી. એટલે આ નાસ્તિકતા છે ને એ આસ્તિકતા. અમે જે ભગવાનને માનીએ એ ભગવાનની વાત કરે એ ગુરુ કથાકાર ઉપદેશક જ બરાબર.
અહીં તો સારું કોઈ ગુરુ કથા કરે ઉપદેશક કે ભગવાન કે સારું કાંઈ નહીં આવું આવું તો કેવી રીતે લ્યો એવું થાય કે નહીં હા તો એ સાચું જ છે ને પણ ભગવાનનું હોય એટલે આનાથી ઊંચું જ થયું ને આ ભગવાન નથી એ ભગવાન કોને સમજે છે વાતોને અને ભગવાન શું છે આત્માની સાચી શાંતિ અને એમાં આત્માની સાચી શાંતિ છે તોય પાછું કહેવાનું અમને આમાં આનંદ આવે છે અમને આમાં શાંતિ મળે એટલે શબ્દો છે એ કઈ કક્ષાએ વાપરવામાં આવે છે અને અહીં કોઈ કક્ષા નથી મહાચિદાકાશ પરમ આનંદ પરમ શાંતિ એને વ્યાપકમાં મોકલી હા પહેલા પણ એક મોકલી. આ ત્રણ લોક ફક્ત મનના સંકલ્પ માત્ર રૂપ જ છે અને વાયુની અંદર ફેલાઈ રહેલા સુગંધના કરતા તથા સૂર્યના પ્રકાશના કરતા પણ અતિ સૂક્ષ્મ, શાંત, હલકા અને સ્વચ્છ જ છે. હે સુશીલ વિદ્યાધર, આ જગતરૂપ અણુ કે જે ચેતન તત્વના એક ચમત્કાર માત્ર જ છે, તેની પાસે વાયુના ફેલાઈ રહેલ સુગંધ અને ચોતરફ પ્રસરી રહેલો સૂર્યનો પ્રકાશ એ પણ બીજાઓના આંખ, નાક વગેરે દ્વારા અનુભવવામાં આવવાને લીધે મેરુના જેવા મહાસ્થૂલ લાગે છે. જેમ મનના કલ્પેલા પદાર્થ કે જે મનોમય હોવાથી મનરૂપ જ છે, તેને તે મન જ સાક્ષી ચૈતન્યની સત્તા વડે જાણે છે તથા જેને સ્વપ્ન આવેલ હોય તે જ પુરુષ તે સ્વપ્નની વાતને દેખે છે. તે રીતે આ સૃષ્ટિ કે જે દ્રષ્ટિ માત્ર જ છે, તે પણ જે પુરુષ પ્રત્યે જેવી રીતે ઉદય પામે છે તે પુરુષ જ તેવી રીતે તેને દેખે છે. આ સંબંધમાં ઇન્દ્રે ત્રસરેણુમાં જેનો અનુભવ કર્યો હતો, આપણે એમ કહીએ આવું અંદર આવે છે વસિત પ્રકાશમાં કે જ્યાં પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહ્યું હોય તો એ જ્યાં રહ્યું હોય ત્યાં પોતે જ પોતામાં અનુભવે છે, બીજો એ અનુભવતો નથી. જેમ કે એક જ જગ્યાએ ઘણા લોકો સૂતા હોય તો જેને જે સ્વપ્ન આવ્યું હોય તો એ ત્યાં જ એ અનુભવાય છે, બીજા સૂતા છે એમાં અનુભવાતું નથી. એમ અહીંયા પણ કોઈ એમ કે મને આવું થાય છે એટલે તમને આવું થતું હશે તો એ ખોટું છે. કોઈને એમ થાય કે હું સ્ત્રી છું કે પુરુષ છું, હું સ્ત્રી છું ને પુરુષ જોવે છે કે પુરુષ છું ને સ્ત્રી જોવે, તો જ્યાં એવું હોય કે પોતે જ પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ રહ્યું છે તો એ તો અંદર પોતે જ અનુભવે છે પોતામાં જે હોય તે. તો બીજો ન કહે કે મારી જેવું તમને છે, સમજાય કે નહીં? અને આ એમ ન કે તમારે જેવું મને છે, નથી ખ્યાલ આવતો. પોતામાં જે હોય આ સંકલ્પ છે ને, તો પોતામાં જે હોય પોતાને અનુભવાય, એ બીજાને નથી અનુભવાતું. તો પોતામાં પરમચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ હોય ને બીજું કાંઈ ન હોય તો એ પોતામાં જ અનુભવાય છે. બીજો કે તમે મારા જેવું બધાને જેવા જ છો, તારા ઘરે રે અમારા બરોબર છે.
આપણે કોઈને સંબંધ પણ અમે સૌથી વધારે ઘરો જોયા હશે અને વધારે ગામો અને શહેરો જોયા હશે, વધારે વસ્તી જોઈ હશે, કોઈને શાંતિ નથી. પૈસા હશે બધા, હવે તો જમીન વેચી વેચીને બધા યુએસને બધા જે આવ્યા તો કરોડો હશે બધા ડોલરના, એટલે અહીંયા મોકલે, મકાનો બાંધે મોટા, જમીનો વેચી, સોનું હોય, પૈસા. એક પણ ને જીવને જો શાંતિ નહીં હોય, એકને પણ ન હોય. આ કાંઈ નથી એમાંનું, ખોટી કોડીએ નથી. તો તમને એમ ન થાય કે અહીં તો કાંઈ નથી, એવું તો થાય ને. કાંઈ નથી તો થવું જ જોઈએ ને. શું કહે તમારે બધું હોય, ગામમાંય બધું હોય, જમીન હોય, મકાન હોય, અને શહેરમાંય મકાન હોય, અને બધા અહીંયા પૈસા ને અહીંયા પૈસા, સોનું હોય, આ હોય તે હોય, ભણેલા ગણેલા હોય, બધી આવક હોય, તો એ તો કાંઈક છે એમ કહેવાય ને. અને અહીં કાંઈ નથી એ તો કહેવાય જ નહીં. પ્રેક્ટિકલ તો લ્યો, હવે કયો લ્યો. પણ અમે વિચારીએ છીએ પાછા બધા અમને કે પગલાં કરો, અને અમે જોઈએ છીએ કોઈને શાંતિ, એકેને નહીં. એ તો એમ જ કે અમારે શાંતિ આનંદ છે, અમે જાણીએ છીએ લ્યો કે સર્વ પરમાત્મા છે ને આપણે પોતે જ પરમાત્મા છીએ. આમે બોલે બસ, એટલે આપણે તો બંધ જ થઈ જવું પડે. અમે તો એક હરફે ઉચ્ચાર્યો જ નથી આજે. એને કીધું સત્સંગ કરો, અમે કીધું હું સત્સંગ કરાય. કર્યો સત્સંગ. એટલે કે ભાઈ આ બધું પ્રકાશ જ છે ને, એ પ્રકાશને એનો શબ્દ નથી કોઈ. પ્રકાશ શબ્દ નથી, અને પ્રકાશ છે. પરમાત્મા શબ્દ નથી, એ પ્રકાશ છે, એ જ પરમાત્મા. આખો આકાશ છે એ તમે અજ્ઞાનથી એટલે ભ્રાંતિથી આકાશ જુઓ છો, પણ એ પ્રકાશ છે. સમજાય? બસ એટલે. અને એ આનંદ છે ને શાંતિ છે, અને બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. તો એટલે બસ પૈસાને ભોગવો જ, એ સિવાય કાંઈ નહીં. તમે જો મૂર્ખ હોય ને, મૂઢ તો એને ખબર પડે કે આપણે બધા એની પાછળ છીએ, એના વગર નથી ચાલતું. તો પ્રેક્ટિકલી તમને એવું ન થાય કે આની પાસે કાંઈ નથી, આ સામાન્ય માણસ છે, આને આ કોઈની સાથે નથી, કોઈની સાથે નથી, ઝાડ નીચે રહેવા છે, આ તો નદી કિનારે રહે, ગમે ત્યારે એ તો ગમે તે ત્યાં પડ્યા રહે, ગમે એમ. બરાબર છે? તો આની પાસે કાંઈ નથી એમ જ લાગે ને. તો પછી તો આને સાંભળી શું કરવાનું? એ વાત એ સાચી. શું કહે કીધું? અને આપણે તો બધું છે, અને આની પાસે તો કાંઈ નથી. વાસ્તવમાં પ્રકાશ જ છે, અને પ્રકાશ જ પરમ શાંતિ છે. અને હું એ નહીં, અને હુંનું મારું જે માનેલું છે એ નહીં, બીજું તો હોય જ કે. તમે સાચું બોલજો. અહીં બેઠા બેઠા દેખાય, પ્રકાશથી તો જોઈ શકાય ને. 7,800 કરોડમાં કોઈને શાંતિ છે? અને બધાની અંદર પૈસાને ભોગો સિવાય બીજું કાંઈ છે? ચિત્ર આ એમાંનું કાંઈ છે? અને પ્રકાશ ન કયો તોય પ્રકાશ છે, અને બીજું કયો તોય નથી. તમે ભ્રાંતિ કયો કે પૈસા ડોલર અને ભોગો, તો એ ભ્રાંતિ છે. તો ભ્રાંતિ કયો તોય નથી. શું કહો છો? પૈસાને ભોગો કયો તો એ ભ્રાંતિ છે ને. પ્રકાશમાં ક્યાં છે પૈસાને ભોગો? અમે આજે કીધું કે તમે કુદરત કહેતા હોય કે ભગવાન કહેતા હોય, પ્રકાશ. અમે પ્રકાશ કહીએ. તો એને ક્યાં ટંકશાળ બનાવી? એને ક્યાં નોટો કે સિક્કા છાપ્યા? એને ક્યાં મકાનો બનાવ્યા કે દુકાન બનાવી કે મિલ કારખાના બનાવ્યા? એને ક્યાં એટમ બોમ્બ બનાવ્યા કે મરું કે મારું એવું બનાવ્યું? અને પાછું માણસ સર્વશ્રેષ્ઠ બુદ્ધિજીવી પ્રાણી છે બધા પ્રાણીઓમાં. આ સર્વશ્રેષ્ઠ મરું મારું એ સિવાય કાંઈ છે? ઘરમાં 2 જણા 4 જણા હોય ને તો એ હક ન હોય. અને આ 62 કરોડ ડૂબકી મારે છે એક જ જગ્યાએ એકી વખતે. ત્યાં ક્યાંય હું મારો નથી, ત્યાં ગુરુ શિષ્ય નથી ને ઈશ્વર જીવે નથી, કોઈ ભેદ નથી, આકાશે નથી ને પૃથ્વીએ નથી. ડૂબકીમાં બીજું કાંઈ છે? પોતે જ નથી. પછી તો ત્યાં તો બસ આકાશ જેવો પ્રકાશ જ છે. તો એ આ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કહેવાય. અને આ એકલો બસ હું જ છું. બધું ધાર્મિક એવું ને આધ્યાત્મિક એવું ને પારમાર્થિક એવું. જો આ બધાનું પૂછડું ના. તો પછી આ મેજોરિટીનું શું?
મેજોરિટી મહાન છે. મેજોરિટી શેમાં? એમાં સંગમમાં ડૂબકી. તો સંગમ શું છે? ગંગા, યમુના, સરસ્વતી. અમે ભગવાનમાં ડૂબકી મારીએ છીએ. ત્યાં અમે નથી. અમારું ધ્યાતા ધ્યાન ધ્યેય નથી. અમારું જ્ઞાતા જ્ઞાન જ્ઞેય નથી. અમારું દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી. શું કહો છે? અમારું પૂજક પૂજા પૂજ્ય દેવ નથી. ઉપાસક ઉપાસના ઉપાસ્ય દેવ નથી. શું કહે? પ્રમાતા પ્રમાણ પ્રમેય નથી. જો હૈ સો હૈ. આ કેટલી ગમે તે થાય તો એ આનંદ જ છે. કેટલી તકલીફ, આમ ચાલવું કેટલું પડે, ભીડભાડ કેટલી, કેટલાય દેવ થઈ ગયા. પણ એમ કે કેટલી વ્યવસ્થા, આટલા લોકો, એટલે વર્લ્ડ રેકોર્ડ કહેવાય. ભલે ગ્રીન બુકમાં નામ ન આવે. આમાંથી માણસે હવે લાખો મહાત્મા હોય અને કરોડો ભાવિકો હોય તો એકે મહાત્માની ત્યાં મોનોપોલી એજન્સી ન હોય. કોઈ મહાત્મામાં ડૂબકી નથી મારતું, એમાં ડૂબકી મારે. સૌથી પહોંચેલો હોય ને તો એમાં ડૂબકી મારવા કોઈ નથી ગયો, એમાં ડૂબકી મારવા ગયા છે કરોડો. તો એ સમજાય કે બધાનું અધિષ્ઠાન છે એ અનંત છે. એ કોઈ પરિચ્છિન્ન વ્યક્તિ નથી. એને કદાચ એનો સાક્ષાત્કાર થયો હોય અને એ રૂપ રહ્યો હોય તો એ રૂપ છે, પણ એનું રૂપ નથી. તો બે રૂપ થાય. એમાં બે રૂપ નથી, એ અનંત એક રૂપ છે. અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. છે કે નહીં? થોડું ઘર બાર ને પૈસા સંભાળીને બેસી ગયા એટલે બધું થઈ ગયું. કેમ ન લીધું? થોડું ઘર બાર ને પૈસા સંભાળીને બેસી ગયા, ભોગો સંભાળીને બેસી ગયા એટલે થઈ ગયું બધું. ત્યાં કેમ ન લીધું? આ મોકલ્યું? એટલે થઈ ગયું. હા, થોડું ઘર બાર ને થોડા પૈસા ને થોડો ભોગો સંભાળીને બેસી ગયા એટલે બધું થઈ ગયું. તો આ કરોડોની મેજોરિટી મૂર્ખી, આ કરોડો મૂર્ખા, અને એ જેમાં ડૂબકી મારે છે એ કાંઈ નહીં. એ પાણી નથી. એ જેમાં લીન થાય છે અંદરથી એ વસ્તુ છે. સ્પિરિટ જોવો જોઈએ, ભાવ જોવો જોઈએ. પરપોટાનું અનંત મહાસાગરમાં સમાવું તો અનંત મહાસાગર છે. પરપોટો અનંત મહાસાગર નથી. પણ એક તો અનંત મહાસાગરમાં ન સમાવું, પેલું શિયાળ કે દ્રાક્ષ કાઢી છે, અને પછી હું પરપોટો જ બધું છું. એવું ચાલે? વારે ઘડી કોણ ઊભું થાય? કોઈ પણ માણસને જેમ કે બસ આ પ્રકાશ જ બધું છે અને બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, તો એને પૈસાને ભોગોમાં મરવાની જરૂર ખરી?
પગ દુખશે હો. એમનું ભાષા છે. દુખે છે ને? ના નથી દુખતા. નથી ચાલો. આ સંબંધમાં ઇન્દ્રે ત્રસરેણુમાં જેનો અનુભવ કર્યો હતો તે વિષયનો એક પુરાતન ઇતિહાસ કેટલાક વૃદ્ધો કહે છે. એક વખત કોઈ એક ઠેકાણે શબલ બ્રહ્મરૂપી એક કલ્પવૃક્ષ ઉગી નીકળ્યું. તેની યુગરૂપી એક ડાળીએ બ્રહ્માંડરૂપી ઉદુંબર જાતનું એક ફળ થયું. તે ફળ પર દેવો, દાનવો અને માનવ આદિ પ્રાણીઓ રૂપે મચ્છરા ગણગણાટ કરતા હતા. જેમાં પર્વતો રૂપે ખીલા જડવામાં આવ્યા છે તેવા પાતાળલોક, પૃથ્વીલોક અને સ્વર્ગલોક નામના મજબૂત બારણાથી તેને ઢાંકી દેવામાં આવ્યું હતું. હવે આ સવારે લઈશું તો ચાલશે ને? ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. 8, 18, 8 ને 1, 9 ને 8, 17 અને 26 એટલે પણ 17. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. શું છે નિત્ય નૂતન પ્રકાશ? નીતિન પ્રભુ, આ બધું શાસ્ત્રો ભણવામાં તો આવ્યું નહીં. આવું તો પ્રમાણથી ચાલવું પડે ને. શાસ્ત્ર ગુરુ પ્રમાણથી ચાલવું પડે. ઠીક છે. અને આવું યાદે ન રખાય ને બોલાય નહીં ક્યાંય. નહીં તો એમ કે છે આવું નહીં, આવું શાસ્ત્રમાં નથી આવતું એમ કે. શું કહો? એમ લાગે ને? આવું યાદે ન રખાય, સંભળાય નહીં ને બોલાય નહીં. આપણે સાંભળ્યું બરોબર છે, એ તો સાંભળ્યું ગયું. શું છે નિત્ય નૂતન પ્રકાશ? પ્રકાશિત. ઉનાળા ભગવાન તરસ વધારે ન લાગે પાણી પીવાની? લાગે ને? કોઈ વેદાંત પ્રજ્ઞાન ને ગુરુ શાસ્ત્રથી બહુ અભ્યાસ કર્યો હોય એને કેવું તમે વેદાંતનો સાર કયો એટલે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો કે આ બધાનું ને આપણું સ્વરૂપ શું? તો કે આપણે બ્રહ્મ છીએ ને આ બધું બ્રહ્મ છે. પછી કે તમે નાતે કેવા? તો કે પટેલ. સાચું તો બોલવું પડે ને. એટલે બ્રહ્મણી નાત આવી ગઈ. તો બિપિન પ્રભુ બ્રાહ્મણ કહીએ તો ચાલે ને? તો ઊંચી વર્ણ કહેવાય ને. કેમ? બધા વર્ણ ની અંદર ઊંચી વર્ણ ની વ્યવહારમાં તો કેવું પડે બ્રાહ્મણ બ્રાહ્મણ જ કહેવાય ને. એટલે બ્રહ્મને છે ને કેવા માત્ર કેવું પડે કે હું બ્રાહ્મણ છું અથવા પટેલ છું. બ્રહ્મને સૂર્ય કેવા માત્ર એ કહેતો નથી કે હું સૂર્ય છું. આકાશ કેવા માત્ર એ કહેતો નથી કે હું આકાશ છું. મહાસાગર કેવા માત્ર એ કહેતો નથી કે હું મહાસાગર છું. અને બ્રહ્મ કેવા માત્ર કે હું પટેલ છું, હું બ્રાહ્મણ. એ કેવા માત્ર નો અર્થ કરજો.
એટલે બ્રહ્મ ખાલી ખાલી કે હું પટેલ છું ને હું બ્રાહ્મણ છું. અને એ પાછું એ જે અનંતપૂર્ણ ભરેલું છે એ ખાલી ખાલી બોલે પોતાને, એ પોતાને ખાલી ખાલી જણાવે જે અનંતપૂર્ણ ભરેલું છે અને અજરામર ને અખંડ અવિનાશી છે. એ ખાલી ખાલી પોતાને જણાવે કે હું ખાલી ખાલી આ છું ને તે છું. કોઈ માણસ હોય કે ચાલો આપણે તો શરીર છે, મન છે, એના ધર્મો છે, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્તાંકાર, પ્રાણ, પ્રકૃતિ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ચિદાભાસ, સાક્ષી અને આ બધું આ અનંત પ્રકાશ ને એમાં ચાલો આપણે આ છીએ તેમાં આટલું બધું આ વસ્તિત પ્રકાશ સાંભળીએ છીએ તો આમ સહજ આપણે રહેવું હોય પ્રકાશ તો હું કેટલું યાદ રાખું, તો હું યાદ રાખું. કઈ યાદ નથી રાખવાનું. પ્રકાશ છે ને એમાં હું નથી થયો ને એ ફિલિંગ જે છે ને અનુભવ એવો પ્રકાશ આખો છે એમાં હું જુદો બીજો થયો જ નથી. એ બહુ સહેલું ને સરળ છે. પ્રભુએ જે કીધું ને મહાચિદાકાશ સબ કુછ છે મેં કુછ નહીં, એમાં યાદ રાખવાનું નથી તો હું રહ્યો હજી. તમે સમજ્યા જીતુ પ્રભુ? એમણે યાદ રાખ્યું એ મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं है. યાદ રાખ્યું કે નહીં? ચાલો આ લઈ લ્યો. આજના જે છે 17 અક્ષરો એ કેવા છે એમ કઈ રીતે? છે આખા જો હે સો હે જે છે આખો પ્રકાશ પોતે છે. એટલે આજે આપ્યું છે બનાવવા, મળી ગયું બની ગયા બરોબર. ચાલુ હતા આ બની ગયા છે. 5 એટલે મહાશિવરાત્રી તો બધા આવશે ને એટલે લાગી જાય ને. લાગી જાય. કાલે લેતા આવીશું. કાલે સાંજે લેતા આવીશું અમે. હા હા એ તો કહેતા કે વચનામૃત બને તો બની જાય પછી સ્ટીકર બનશે. સ્ટીકર બનશે. હા એ આપણે સુશીલ પ્રભાત કે પ્રભુ કરે છે ને ઓફસેટ વાળું જે કહેવાય એવી રીતે થોડાક પણ કરી દેવાના. સુશીલ પ્રભુ તો કે લેમિનેશન કરશે સુકાશે નહીં. એટલે બને તો બનાવી દેવાનું. હા હા હર્ષદ પ્રભુ આ સાંભળે એટલે કેવું લાગે? થઈ ગયા. પરમ શાંતિ પ્રભુ અને પરમ સત્ય, હે પરમ સત્ય. કોઈ પૂછે લ્યો તમે ત્યાં હું સાંભળ્યું તમે હું કયો લ્યો કઈ જ ન હો કોણ. તમે પછી ઉપનિષદમાંથી મંડો બોલવા કે એની રીતે કહેતા હતા હું મારી રીતે કહું. શું કહો? એમ કે ત્યાં કેવું ચાલે છે કયો ભાઈ, શાસ્ત્ર ગુરુની વાત છોડો, એ તો બધું સાચું જ છે. જાણે ઉપનિષદો સાચા, બધા ગુરુ ને એના ઉપદેશો સાચા, પણ ત્યાં હું સાંભળ્યું એ કે હું કહો. કેવળ ચિદાકાશ છે, કેવળ પરમાકાશ છે. એ તો અમને ખબર જ હતી. એમાં તમે નવું શું કીધું? તો આ એટલું જ છે અહીંયા. તો જો હે સો હે કેવી રીતે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. પછી હવે જે ક્લેરિટી છે કે અમારામાં અમારા સિવાય બીજું કંઈ નથી. જ્યારે બીજે બધે બીજું કંઈક છે અને એ બધું આ બાધિત કરે ને અમે આ છીએ એવું કરે. પછી એને વારે વારે કોઈ હામો આવ્યો તો પછી બાધિત કર્યા કરવું પડે. કારણ કે પેલું ઊભું હોય ક્યાં જાય? કેમ કે તમે બિપિન જોશી નહીં, એ બાધિત કરવાનું. શું કહું પ્રભુ? આવું તું પ્રભુ પણ બધું કઈ ના ગયા. એ વળી ક્યાં લઈ ગયા? અમે વાત શું કરીએ છીએ? હા આવું થાય. તે તમારો વરઘોડો જોયો નતો? એમાં કઈ જોવાનું ન હોય. સરઘસ હતું સરઘસ ના. પછી
તત્વબોધ મોકલ્યો નથી નહીં સુશીલભાઈ? એટલે નાના વિડીયો મોકલ્યા, મોટી જે થઈ છે ઘરે જઈને મોકલશે એવું કહેતા. હા, નથી મોકલ્યો. મોટું હવે મોકલ, તત્વબોધ નથી મોટી મોકલ્યો. થઈ છે. ના, એ તો કે મોટી ક્લિપ થઈ એટલે કઈ વધારે 35-40 મિનિટ આ પણ મોટો પેલી થઈ હોય ને એવા. વધારે એવું કહેતા. 40 મિનિટ એવું કહેતા હતા. હમણાં તો 40 મિનિટ કીધી. હમણાં આયા ને એટલે કલાક કરતા વધારે એવું. અમે પૂછ્યું ત્યારે તો પછી પેશન્ટ જોયું હોય તો એટલે હા પછી બદપુરા થયો ને આ બધું રાખ્યા. પણ એમાં તો એટલે માહિતી અહીંયા 40 મિનિટ થયો ઈશ્વરપુરામાં અને પછીનો એ બે ગણીને 1 કલાક કહેતા હતા. એવું કહેતા. ત્યાં 20 મિનિટ થયા. બે ગણીને કે ને હા. બરાબર છે. હવે તો હું મરું તો છૂટું એમ કેવો પાછા એવું લાગે. એક વૃદ્ધ હતા પ્રભુ, ફોટો હતો. એક વૃદ્ધ હતા. એટલે પેલા રામધૂન થતું ને તો એ આસન નહીં ગોઠવતા. હા, એ હું નોમીઓનું હતું. એનું નામ હતું 97 થયા એમને. હા, એકદમ એ ફોટો સંપૂર્ણ આવ્યો. ભગવાનના માણસ. ફોટો સરળ. આવ્યો. ફોટો આવ્યો. 97. પ્રભુ જય પ્રભુ. એ જય પ્રભુ. એ કે મારા ભગવાન આવી ગયા. સરસ, એટલે એકદમ સરળ. સરસ. એટલે આખું જે આસન ગોઠવતા ને ભગવાનનું હા, એ જ ગોઠવતા, લાઇટિંગ ને બધું એ કરતા. બરોબર. ત્યારે તો યંગ હતા, હા, વર્ષો થઈ ગયા. વર્ષો થઈ ગયા. હવે અહીંયા જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે એ પોતે જ કહેતો હશે કે નહીં કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ? તો એમ તો આને તો શૂન્યતા જ અનુ લાગતી હશે ને. કેમ તેમ કીધું ને એ કહેતું હોય એટલે આની શૂન્યતા જ સિદ્ધ થઈ ને. એ કહેતું છે એવું નહીં પ્રભુ, એ કહેતું આ છે. જે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો આ છે એ તો એમાં કાંઈ નથી અને એ તો પોતે જ છે ને પોતે કે તો આને તો એમ લાગે ને કે સાલું આપણે તો શૂન્ય જ ને. ના, એ આ છે ને એ છે ને એવું નહીં પ્રભુ એમાં. આ છે ને એ ભેદ વિનાનું છે. આ ને એ એવા ભેદ નથી. આખું જે છે એ જ છે ને એ પોતે જ પ્રકાશે છે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ આપણે છીએ. એ ને આ નહીં ને, એટલે આ તો શૂન્ય જ ને. ના, હા લ્યો, એ એટલે હું એ નહીં. શું કહે છે? એ કે છે સાક્ષાત. આજે તો માધા પ્રભુએ ચોખ્ખે ચોખ્ખું કેટલી વાર કીધું. શું કીધું? કીધું ને અમે પરમાત્મા જાણીએ છીએ પ્રભુને. ચોખ્ખું કીધું, કેટલી વાર કીધું. અરે એની વાત નહીં, તમે કીધું નહીં કે એ પોતે જ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ આમ ઉપર કરીને એ નહીં અને આ આમ કરીને જુદા. એ શબ્દનો અર્થ જ ઉપર થાય. ના, એ શબ્દ ડિલીટ મારી દો તો. એવું ગમે એમ આખું ના પ્રભુ જે છે આખું અને સાક્ષાત હાજરા હજુર પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આર પાર. જાઓ જાઓ, અમારી પાસે તો ઘણું છે પણ અત્યારે જાઓ, અમારે જવું છે, ગંગાજળ પીવું છે.